स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપૃતુનો ત્રીજો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ બે સત્યો તરફ ધ્યાન દોરે છે. સત્ય 1, જીવન પલટો કરવાની જરૂર. સત્ય 2, હું ફળ પેદા કરું એની ઈસુ રાહ જુએ છે. ઈસુ માળી બનીને અંજીરી માટે પ્રભુને રાહ જોવાની અરજ કરે છે. ઈસુ મારે માટે પણ પ્રભુને ધીરજ ધરવા આજીજી કરે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 1-9. બરાબર આ જ વખતે કેટલાક માણસોએ આવીને ઈસુને ખબર આપી કે ગાલિલના કેટલાક માણસો બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેમની કતલ કરી નાખી. ઈસુએ તેમને જવાબમાં કહ્યું, એ ગાલિલવાસીઓની આવી દશા થઈ એટલા ઉપરથી જ તેઓ પોતાના બીજા દેશજનો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? હું તમને કહું છું કે એમ નથી. પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે પણ એ જ રીતે નાશ પામશો. અથવા તો જે 18 માણસો સિલોઆમનો મિનારો તૂટી પડવાથી કચડાઈમુઆ હતા તેઓ યરૂશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે દોષિત હતા એમ માનો છો? હું તમને કહું છું કે એમ નથી. પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો. પછી તેમણે તે લોકોને આ દ્રષ્ટાંત કથા કહી. એક માણસની દ્રાક્ષની વાડીમાં એક અંજીરનું ઝાડ રોપેલું હતું. તે તેના ઉપર અંજીર શોધવા આવ્યો, પણ એકે ન મળ્યું. આથી તેણે દ્રાક્ષની વાડીના માળીને કહ્યું, જો 3 વર્ષ થયા, હું આ અંજીરી ઉપર અંજીર શોધવા આવું છું, પણ મને એકે અંજીર મળ્યું નથી. એને કાપી નાખ. જમીન શું કામ નકામી રોકવી? ત્યારે માળીએ કહ્યું, સાહેબ, એને આટલું 1 વર્ષ રહેવા દો. દરમિયાન હું એની આસપાસ ગોળ કરીશ ને ખાતર નાખીશ. એ પછી એને ફળ આવે તો ઠીક છે, નહીં તો કપાવી નાખજો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશના પાઠનો મુખ્ય સૂર છે જીવન પલટો કરો નહીં તો નાશ પામશો. આ વાત ઈસુ માનવ જીવનમાં અચાનક આવી પડતી હોનારતને કારણે એક સાથે કેટલાય જણને મોતને હવાલે થવું પડે છે તેવા 2 ઉદાહરણ આપીને સમજાવે છે કે આવું કોઈની પણ સાથે થઈ શકે. જે લોકો સાથે આવું ઘટે છે તેઓ અન્યો જેઓ તેનો ભોગ નથી બન્યા કરતાં પાપી હતા એવું માની લેવું યોગ્ય નથી. એ વાત ઈસુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, કારણ કે આ જ માનવ સ્વભાવ રહ્યો છે અનાદિકાળથી. અન્યોનું કાંઈ પણ અહિત થાય એટલે તરત જ તેને એમના પાપના પરિણામ તરીકે ગણાવવાનું. પોતા સાથે એવું થાય તો ઈશ્વરના ન્યાય વિશે પ્રશ્ન પૂછવાના. આજનો પાઠ આપણને પશ્ચાતાપ સાથે જીવન પલટા માટે આહ્વાન કરે છે અને મનુષ્ય તેના જીવનમાં સારા ફળ આપે તેની મૃત્યુ પર્યંત રાહ જોવાની ઈશ્વરની ધીરજ વિશે સમજાવે છે. આપત્તિઓ અને જીવન પલટાની હાકલ. ઈસુ પાઠમાં વર્ણવેલી 2 આપત્તિઓ કે દુર્ઘટનામાં માર્યા ગયેલા માણસોના માધ્યમથી સમજાવવા માગે છે કોઈ પણ માનવીના જીવનનો અંત ગમે તે ઘડીએ આવી શકે છે. કોઈ પણ અણધારી ઘટના ઘટે એ કુદરતી પણ હોઈ શકે અને માનવસર્જિત પણ હોઈ શકે અને ઘડીના છઠ્ઠા ભાગમાં મનુષ્ય જીવનનો અંત આવી જાય. તેથી ઈસુ જીવન પલટા માટે ભારપૂર્વક હાકલ કરે છે. જીવનની ક્ષણભંગુરતાને ધ્યાનમાં રાખીને આપણે નિયમિત રીતે ચકાસતા રહેવું પડે કે આપણા જીવન થકી ઈશ્વરનો મહિમા થાય એવું જીવન આપણે જીવીએ છીએ ખરા? મોતના મુખમાંથી બહાર આવેલા એક બહેન દવાખાનામાંથી ઘરે આવ્યા પછી પોતાનું જીવન જડમૂળથી બદલી નાખવા માટે કૃતનિશ્ચયી બની ગયા હતા,
કારણ કે તે માનતા હતા કે ઈસુએ મને બીજું જીવન આપ્યું છે, જેમાં હું મારી ભૂલો સાથે જીવવા નથી માગતી. વાંજ્યું અંજીરનું ઝાડ. અંજીરના ઝાડના રૂપકમાં ઈશ્વર આપણી એટલે કે માનવજાતની વાત કરે છે. ઈશ્વર પ્રભુ ઈસુના બલિદાનના માધ્યમથી કરેલી વિનંતી ધ્યાનમાં લઈને માનવજાતને પસ્તાવ કરીને ઈશ્વરની ઈચ્છા મુજબ જીવીને સારા ફળ આપવા માટે ધીરજ દાખવે છે અને છેક મૃત્યુ પર્યંત માણસને આ તકો આપતા જ રહે છે. ઈશ્વરે સોંપેલી જવાબદારીઓનું વહન કરતાં કરતાં ઈશ્વરના પ્રેમ, કરુણા, ક્ષમા અને શાંતિનો સંદેશ આપણા સંપર્કમાં આવતા લોકોને કરાવી શકીએ તો આપણે ફળદાયી જીવન જીવીએ છીએ એમ કહી શકાય. આપણે આપણી જીવનશૈલી રોજે રોજ ચકાસતા રહીએ, જેથી આપણે ઈશ્વરના ફળ આપનારા સંતાનો છીએ તેની ખાતરી કરી શકીએ. ઈશ્વરની ધીરજનો લાભ અત્યાર સુધી મળ્યો છે એ ધ્યાનમાં રાખીને આજથી જ જીવન પલટો કરીએ. प्रभु दया करजे रे, दया करजे प्रभु दया करजे रे. ओ प्रभु मुझ पे दया करजे रे, ओ प्रभु मुझ पे दया करजे रे. दया करजे प्रभु दया करजे रे, दया करजे प्रभु दया करजे रे. ओ प्रभु मुझ पे दया करजे रे, ओ प्रभु मुझ पे दया करजे रे, दया करजे. विरुद्ध में पाप कर्યું છે, બાળક તારો નથી રહ્યો હું. તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, બાળક તારો નથી રહ્યો હું. प्रभु माने माफी देजे, ओ प्रभु माने माफी
રહ્યો હું લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે બંધુ તેમનો નથી રહ્યો હું ઓ પ્રભુ માને માફી દેજે ઓ પ્રભુ માને માફી દેજે ઓ ઈસુ મને સ્વીકારી લેજે ઓ ઈસુ મને સ્વીકારી લેજે દયા કરજે પ્રભુ દયા કરજે રે દયા કરજે પ્રભુ દયા કરજે ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે દયા કરજે મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે માનવ જેવો નથી રહ્યો હું મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે માનવ જેવો નથી રહ્યો હું ઓ પ્રભુ માને માફી દેજે ઓ પ્રભુ માને માફી દેજે ઓ ઈસુ મને સ્વીકારી લેજે ઓ ઈસુ મને સ્વીકારી લેજે દયા કરજે પ્રભુ દયા કરજે રે દયા કરજે પ્રભુ દયા કરજે ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે